મહત્વના સમાચાર જણાવી દે બનાસકાંઠાથી પાલનપુર નજીકથી કરોડો રૂપિયાના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા કેસમાં પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। 6 વર્ષ જૂના કેસમાં કોર્ટે એક આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખના દંડની સજા ફટકારી છે। વર્ષ 2020માં અમદાવાદ એટીએસની ટીમે પાલનપુર ટોલ નાકા નજીકથી પંજાબના લુધિયાણાથી મુંબઈ લઈ જવાતો અંદાજે ₹1 કરોડથી વધુ કિંમતનો 16.753 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ફહીમ અઝીમ બેગ અને સમીર અહમદ શેખની ધરપકડ કરવામાં આવી હતી। બંને આરોપીઓ પંજાબથી મુંબઈ ચરસની હેરાફેરી કરવા જઈ રહ્યા હતા। આ સમગ્ર કેસની સુનાવણી પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી। કોર્ટે આરોપી સમીર અહમદ શેખને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે બીજા આરોપી ફહીમ અઝીમ બેગ વચગાળાના જમીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો, જેના કારણે કોર્ટ દ્વારા તેની સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। તારીખ 13/10/2020ના રોજ એટીએસ અમદાવાદને બાતમી મળેલી કે પંજાબ લુધિયાણાથી ફહીમ અઝીમ બેગ, સમીર અહેમદ શેખ ચરસનો જથ્થો લઈ અને બોમ્બે લઈ જાય છે અને આબુ રોડથી પાલનપુર તરફ આવે છે। તે આધારે પાલનપુર ટોલ નાકા પાસે એટીએસ અમદાવાદે છટકું ગોઠવ્યું અને બાતમીવાળી ગાડી મારુતિ વેગનર આવતા તેને રોકાવતા તેમાંથી ફહીમ અઝીમ બેગ, સમીર અહેમદ શેખને ચકાસતા તેઓના કબજામાંથી માદક પદાર્થ ચરસનો જથ્થો 16 કિલો 760 ગ્રામ કુલ ₹1,51,800નો ચરસનો જથ્થો મળી આવેલો, જે આધારે એનો પુરાવો પડતા ચાર્જશીટ કરેલું। ચાર્જશીટ બાદ આજરોજ જે ટ્રાયલ ચાલી તેમાં આજરોજ મહેરબાન એડિશનલ સેશન જજ સાહેબ શ્રી DS શ્રીવાસ્તવ સાહેબે NDPS એક્ટની કલમ મુજબ આરોપી સમીર અહેમદ શેખને 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કરેલો અને ટ્રાયલ ચાલતા દરમિયાન વચગાળાના જામીન લઈ નાસ્તા ભાગતા જે ફહીમ અઝીમ બેગ નાસી ગયેલો તેને નાસ્તા ભાગતા જાહેર કરી તેની સામે વોરંટનો હુકમ કરેલો છે। સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા